નમસ્કાર દર્શક મિત્રો, હું વિશાલ ઠાકુર વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, 2 દિવસ અગાઉ વડોદરા શહેરના તરસાલી હાઈવે પર આવેલા પલાસ હાઇટ્સ નામના એક કોમ્પ્લેક્સની ખૂબ જોરશોરેથી ચર્ચા ચાલી અને એમાં પણ વડોદરા શહેરના તરસાલી હાઈવે ખાતે જે આ પલાસ હાઇટ્સ બન્યું છે ત્યાં વડોદરા વોઇસની ટીમ પહોંચી હતી. જે તે સમયે સ્થળ પર તમામ જે પુરાવા હતા તે પુરાવા સાથેના સમાચાર વડોદરા વોઇસની ટીમે રજૂ કર્યા. પરંતુ આજે વડોદરા શહેરના સયાજીગંજ ખાતે આવેલા સુબા ઇલાઇટ જે હોટલ છે તે હોટલ ખાતે હાલ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મિત્રો આ પત્રકાર પરિષદનું જે આયોજન કરવામાં આવ્યું છે તે પત્રકાર પરિષદ છે વડોદરા શહેરના ગિરિરાજ ડેવલપર્સના માલિક મૃણાલિની શાહ દ્વારા આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ મિત્રો ચોંકાવનારી વાત તો એ છે કે જે તે સમયે સ્થળ પર જે મીડિયાએ સમાચાર બનાવ્યા હતા તેમાંથી એક પણ મીડિયા કર્મચારીને આની ઇન્વિટેશન પહોંચ્યું નથી. પરંતુ અત્યારે હાલ બંધ બારણે સુબા ઇલાઇટની અંદર ગિરિરાજ ડેવલપર્સના મૃણાલિની શાહ સહિત બીજા અન્ય કેટલા લોકો છે એ તો અમને નથી ખબર. કઈ કઈ મીડિયાને બોલાવવામાં આવ્યા છે એ પણ અમારી માટે સવાલ છે. પરંતુ વડોદરા વોઇસની ટીમને ઇન્વિટેશન નથી આવ્યું. બીજી અન્ય કેટલીક મીડિયા હતી તેમને પણ ઇન્વિટેશન આવ્યું છે કે કેમ તે પણ અમારી માટે સવાલ છે. અમે જે સમાચાર બનાવ્યા હતા તેના આધાર પર અમે અંદર જઈ શકતા હતા. પરંતુ આ એક ખાનગી પત્રકાર પરિષદ યોજાય છે જેની અંદર કેટલાક જે વ્યક્તિઓ છે તેમના દ્વારા મીડિયાને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. મીડિયાને ઇન્વાઇટ કોને કર્યું છે એ અમારી માટે સવાલ છે. કારણ કે હવે અમે તો ઘણા બધા ખુલાસાઓ આપ્યા, ઘણા બધા ક્વેશ્ચન માર્ક પણ અમારી સામે હતા. પરંતુ અમને આજ દિન સુધી ના તો મૃણાલિની શાહે જ કોન્ટેક્ટ કર્યો છે, ના ચિરાગ શાહે કે ના મૃણાંક શાહ. હવે મૃણાંક શાહ છે કે નહીં અહીં ઘડી અત્યારે હાલ ખબર નહીં, પરંતુ ચિરાગ શાહ કે મૃણાલી શાહે કોઈ પણ પ્રકારનો અમને સંપર્ક નથી કર્યો. હવે ચોંકાવનારી વાત તો એ છે કે અત્યારે હાલ કોન્ફરન્સની અંદર ખુલાસા થઈ રહ્યા છે. ખુલાસા કયા પ્રકારના થઈ રહ્યા છે એમાં અંદર બેઠેલા કેટલા પત્રકારોએ સમાચાર બનાવ્યો છે એ પણ અમને જાણ નથી. જેને બનાવ્યો છે તેમાંથી કોઈ એક વ્યક્તિ પણ અંદર છે કે કેમ એ પણ અમારી હાલ જાણની બહાર છે. પરંતુ અમે દર્શક મિત્રો કેટલાક બહારથી જ અમે સવાલ કરવા ઈચ્છે છે હવે. કારણ કે વડોદરા વોઇસની ટીમને અત્યાર સુધી ઇન્વિટેશન તો આપવામાં આવ્યું નથી. પરંતુ જ્યારે જે તે સમયે અમે અંદર ગયા તે સમય દરમિયાન અમને જીતુભાઈ મળ્યા, જીતુભાઈ જોબનપુત્રા મળ્યા. એટલે અમે પૂછ્યું કે આ કોન્ફરન્સ ઇન્વિટેશન આપવામાં આવ્યા ત્યારે એમણે કીધું કે અમુક સિલેક્ટેડ મીડિયાને ઇન્વિટેશન આપવામાં આવ્યું છે. તો આ સિલેક્ટેડ મીડિયાને ઇન્વિટેશન આપવા પાછળનું કારણ શું? ઓપન ટુ ઓલ આ કોન્ફરન્સ કેમ ના યોજી? જો તમે સાચા છો, જવાબ આપવા માટે તત્પર છો, તો પછી આ કોન્ફરન્સ બંધ બારણે કે સિલેક્ટેડ મીડિયા સાથે યોજવાનું કારણ શું? હવે દર્શક મિત્રો, અમે સવાલો તૈયાર કર્યા છે. સવાલ પણ અમે આપને બતાવી દઈએ. જે રીતે અમે 2 દિવસ અગાઉ સમાચાર બનાવ્યા હતા તે સમાચારની અંદર અમે સ્પષ્ટ એક ઉલ્લેખ કર્યો હતો કે SBI પાસેથી 6 કરોડની લોન ગિરિરાજ ડેવલપર્સે લીધી છે અને ગિરિરાજ ડેવલપર્સના માલિક છે મૃણાલિની શાહ, ચિરાગ શાહ અને મોનાક શાહ. હવે તેમણે તો લોન લીધી, લોન લઈને 5 માળનો મસ્ત મોટું કોમ્પ્લેક્સ પણ ઊભું કરી દીધું. હવે કોમ્પ્લેક્સ તો ઊભું કર્યું, પરંતુ સાથે સાથે ચોંકાવનારા ખુલાસા એ થયા કે એ કોમ્પ્લેક્સના એક નહીં પરંતુ 2 નકશા મળ્યા. એક રેરાનો અને બીજો કોર્પોરેશન. સાથે સાથે 2 રજા ચિઠ્ઠી પણ મળી. હવે 2 રજા ચિઠ્ઠી પણ અલગ અલગ વર્ષની મળી. એટલે શું આ તમામ ધાક પીછોડું ઢાંકવા માટે આ કોન્ફરન્સ યોજવામાં આવી છે? એ પણ જે મીડિયા ત્યાં પહોંચ્યું હતું તેમને કેમ અંધારામાં રાખવામાં આવી રહ્યા છે? અમે પણ આ તમામ હકીકત જાણવા માટે જ્યારે અહીં પહોંચ્યા ત્યારે સિલેક્ટેડ મીડિયા સાથેની આ કોન્ફરન્સ યોજાઈ. હવે અમે કેટલાક સવાલો છે, જો મૃણાલિની શાહ તૈયાર હોય તો અમે પણ એમને પૂછવા માટે તૈયાર છે. કારણ કે સમાચાર હંમેશા 2 પક્ષે યોજાતા હોય છે, બંને પક્ષની દલીલો સંભળાતી હોય છે. પરંતુ જ્યારે કોઈની ઉપર આક્ષેપ થતા હોય અને સામે કોઈ પ્રતિક્રિયા ના આવતી હોય તો અનેક સવાલો ઉભા થતા હોય છે.
જ્યારે કોન્ફરન્સ યોજવામાં આવે છે ત્યારે અમુક સિલેક્ટેડ મીડિયાને બોલાવવામાં આવે છે. જો કે જે સ્થળ પર જે મીડિયા હાજર હતું તેમને ઇન્વિટેશન આપવામાં નથી આવ્યું. હવે સૌથી પહેલો અમારો સવાલ છે કે એસબીઆઈ માંથી 6 કરોડની લોન કોના નામે લેવામાં આવી? જ્યાં સુધી અમને જાણ છે ત્યાં સુધી ગિરિરાજ ડેવલપર્સના નામે આ લોન લેવામાં આવી છે. તો એના માલિક કોણ? તો લોન જે તે માલિકના નામે થઈ. ત્યાર પછી ગિરિરાજ ડેવલપર્સના ઓનર કોણ? એટલે સ્વાભાવિક છે કે મૃણાલિની શાહ, ચિરાગ શાહ અને મોનાક શાહ. હવે આમાં બીજા કોઈક ભાગીદાર હોય કે કોઈક માલિક હોય તો અમને ખબર નથી. પરંતુ જ્યાં સુધી અમને સ્થાનિકોએ જે જણાવ્યું છે તેમના આક્ષેપ અનુસાર અમે જે સમાચાર બનાવ્યા, જે ડોક્યુમેન્ટ્સ મળ્યા, ડોક્યુમેન્ટ્સના આધારે જે અમે સમાચાર બનાવ્યા એ આધારે અમે આ તમામ સમાચાર બનાવ્યા. હવે ત્રીજું છે કે પલાસ સાઇટના એક મકાન પર 2 લોન અને એક દુકાન પર 3 લોન કેવી રીતે પાસ કરી અને કોના નામે પાસ કરી? અનેક સવાલો ઉભા થાય છે. જ્યારે કોઈ પણ બેંકની અંદર લોન લેવામાં આવતી હોય ત્યારે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સની ચકાસણી થતી હોય છે. ઇવન જો તમે ડિફોલ્ટર હોય તો ડિફોલ્ટરની સામે તમને લોન મળતી નથી. તો પછી કેવી રીતે આ લોન એક મકાન પર 2 લોન, એક દુકાન પર 3 લોન? સાથે એક વ્યક્તિ અમને જે તે સમયે મળ્યા હતા અમારા ઇન્ટરવ્યુમાં, છેલ્લો એક ઇન્ટરવ્યુ હતો જે હતો નિકેશ મહેતા. હવે નિકેશ મહેતા નામનો જે વ્યક્તિ હતો તેના નામે ડોક્યુમેન્ટ્સ પર લોન થઈ ગઈ. હવે નિકેશભાઈને તો ખબર જ નથી કે મારા ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરીને આ લોન લેવામાં આવી છે અને એ લોન પણ બીજાના નામે લેવામાં આવી. તો હવે મારો સવાલ એ છે કે મૃણાલિની મેડમ, તમારા એવા તે કેવા સંબંધ છે જે તે બેંક સાથે કે અન્ય વ્યક્તિના નામે લોન કરી, કે અન્ય વ્યક્તિ એ તમારા નામે કેવી રીતે આ લોન લીધી? હવે એ પણ અમારા માટે સવાલ છે. અનેક સવાલો છે. મેડમ, જો આ સમાચાર તમે જોઈ રહ્યા હોય તો અમે પણ આ તમામ સવાલોના જવાબ માટે ઈચ્છીએ છીએ કે તમે આવો અને અમને જવાબ આપો, જેથી કરીને બંને પક્ષની જે રજૂઆત છે એ અમે લોકો સુધી પહોંચાડી શકીએ. અમે તમારી એક જે ઇન્વિટેશન હતું એ પણ અમારી પાસે પહોંચ્યું, જેની અંદર તમારા દ્વારા એક સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગિરિરાજ ડેવલપર્સને ખોટી રીતે બદનામ કરવા માટેનું આ એક કાવતરું છે. કેટલાક અસામાજિક તત્વો છે જે આ કાવતરું રચી રહ્યા છે. તો તમે અસામાજિક તત્વોને બહાર લાવવાને બદલે તમે બંધ બારને કેટલાક મીડિયા સાથે બેઠક કેમ યોજી રહ્યા છો? જે તે સમયે જે મીડિયા પહોંચ્યું, શું એમને સમાચાર તમારા સુધી નથી પહોંચ્યા? તો આજે વડોદરા વોઇસની ટીમ તમને હેશટેગ કરીને સમાચાર તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે. ગિરિરાજ ડેવલપર્સને પણ એ હેશટેગ કરીશું, મૃણાલિની શાહને પણ કરીશું ને ચિરાગ શાહને પણ કરીશું. પરંતુ સાથે બીજા કેટલાક ચોંકાવનારા ખુલાસા એવા છે કે રેરાનું લાયસન્સ રદ થયા પછી લોન કેવી રીતે થઈ? હવે રેરાનું લાયસન્સ રદ થઈ જાય તો લોન કેવી રીતે થાય? જેવી રીતે અમે જણાવ્યું કે એક જ જગ્યા પર 2 લોન થઈ, 2 નકશા પાસ થયા, 2 રજા ચિઠ્ઠી પાસ થઈ. તો આ કેવી રીતે ને કોના ઈશારે? અમે નામ પણ લઈને આવ્યા છે. જે રીતે નિકોલસ મેકવાન, નિકેશ મહેતા, કેવિન કરકર, શુભમ ગજ્જર, સંકેત શાહ, આ તમામ લોકો પર લોન લેવામાં આવી. આવું તો ઘણું લિસ્ટ છે અમારી પાસે, અને તમામ લિસ્ટ પર કયા કયા પ્રકારની કેટલા લાખની લોન લેવામાં આવી છે અને કેટલું મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે, તમામ જે પ્રતિક્રિયા છે એ અમે આવનાર દિવસોમાં બતાવીશું. પરંતુ જો મૃણાલિની શાહ સાંભળતા હોય તો અમને બહાર આવીને જવાબ આપે. 18મી ના રોજ મોનીષ પંડ્યાએ આત્મહત્યા કરી. જે અમે જે તે સમયે સમાચાર બનાવ્યો તે સમયે પણ ઉલ્લેખ કર્યો હતો કે કારેલી બાગના એક રાજપૂત પરિવારના એક દીકરાએ આત્મહત્યા કરી, જે કેનાલમાં આત્મહત્યા કરી હોવાના કેટલાક પુરાવા હતા. સાથે એક સમાચાર પ્રકાશિત થયા હતા. તે સમાચારની અંદર એવું પણ બતાવવામાં આવ્યું હતું કે ગિરિરાજ ડેવલપર્સ સાથે તેઓ જોડાયેલા હતા. કોઈ બીજા વ્યક્તિનું પણ નામ હતું, આઈ થિંક ધનંજય કે એવું કંઈક નામ હતું, એક્ઝેક્ટલી યાદ નથી, પણ જો એ નામ આવશે તો એ પણ અમે આપને જણાવીશું. ત્યાર પછી બેંક ઓફ બરોડા રણોલી બ્રાન્ચમાંથી પણ 27 લાખની લોન લેવામાં આવી. તેની ઉપર સામે ફરિયાદ પણ થઈ, પરંતુ એ ફરિયાદ જ્યારે કરવા ગયા તે સમયે ફરિયાદ ના લેવાય એટલે પહેલા સમા પોલીસ સ્ટેશનમાં અરજી થઈ. ત્યારબાદ સીપી સાહેબને રજૂઆત કરવામાં આવી. સીપી સાહેબને રજૂઆત કર્યા બાદ આ તમામ જે ડોક્યુમેન્ટ છે તે પહોંચ્યા જવાહરનગર પોલીસ સ્ટેશનમાં, અને જવાહરનગરમાં છેલ્લે અંતે ફરિયાદ થઈ. એટલે કહી શકાય કે જો તમે કોઈ પણ જગ્યાએ
ફરિયાદ નોંધાવા જાઓ છો તો સૌથી પહેલા સીપી સાહેબ પાસે જાઓ. સીપી સાહેબ ધ્યાન દોરશે તો જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થશે. કદાચ આ આખા પ્રકરણમાં એવું કહી શકાય. સાથે બે નકશા કેવી રીતે પાસ થયા? રેરાના નકશામાં ફ્લેટ બતાવવામાં આવે છે, જ્યારે કોર્પોરેશનના નકશામાં 46 દુકાનો બતાવવામાં આવી છે. રેરાનો જે નકશો બતાવવામાં આવ્યો છે, જે તે સમયે આપણે સમાચાર જોયા હોય તો એ નકશાની અંદર, રેરાના નકશાની અંદર ફ્લેટ બતાવવામાં આવ્યા છે, જ્યારે કોર્પોરેશનના નકશાની અંદર 23 દુકાનો બતાવવામાં આવી છે. એટલે કે 23 આગળ ને 23 પાછળ, ઉપર ને નીચે, એટલે કે 46 દુકાનો બતાવવામાં આવી છે. હવે વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગ, વડોદરા શહેર ફાયર બ્રિગેડ અને જીઈબી, આ તમામની શું સાઠગાંઠ છે ગિરિરાજ ડેવલપર સાથે? એ પણ ક્વેશ્ચન માર્ક છે. કારણ કે ઓસી કેવી રીતે આપી? ઓસી ત્યારે જ મળે જ્યારે તમામ પ્રકારની જે કાર્યવાહી છે, જે બાંધકામ છે, તે પૂર્ણ થઈ જાય ત્યારબાદ. જોકે અમને જે તે સમયે અમે સમાચાર બનાવ્યા તે સમયે લિફ્ટ હતી, એ લિફ્ટનું લાયસન્સ નહોતું તેવું સ્થાનિકોનું કહેવું હતું. ત્યારબાદ જે વીજ વાયરો હતા તે ખુલ્લા હતા. જે સમયે અમે સમાચાર બનાવ્યા તે સમય દરમિયાન નાના બાળકો પણ ત્યાં રમી રહ્યા હતા. જો એ ખુલ્લા વીજ વાયર સાથે આ બાળક ચોંટી જાય તો મોટી દુર્ઘટના પર સર્જાઈ શકાય તેવા અમારા શબ્દો પણ જે તે સમયે હતા. સાથે બીજે એક સામે એક ઈ ટાવર હતું, જે ઈ ટાવરમાં બાંધકામ અધૂરું છે. તો બાંધકામ અધૂરું છે તો કેવી રીતે તેની ઉપર લોન લેવામાં આવી, કેવી રીતે તેમના નામે અસંખ્ય જે વાતચીત છે તે કરવામાં આવી. સાથે ઘર અપાવવા માટે તમે તમારી પોલિસી કેટલી લોનો કરાવી છે, કઈ કઈ બેંકમાં બેંક મેનેજર સાથે આપના અંગત સંબંધો છે, એવા અનેક સવાલો પણ અત્યારે હાલ ઉઠી રહ્યા છે. કારણ કે અમને ક્યાંય ઇન્વિટેશન આપવામાં નથી આવ્યું. તો જે અમારા સવાલો છે એ હજુ પણ અકબંધો છે જ. બેંક ઓફ બરોડા રનોલી, બેંક ઓફ મહારાષ્ટ્ર કરજણ, વલણસા પાસેથી પણ આપે બ્રાન્ચમાં અમુક વ્યક્તિના નામે હપ્તા પણ ભરી રહ્યા છો. તો વડોદરા શહેરની જે બેંકો છે તે બેંકોની અંદર થી લોન કેમ ના લેવામાં આવી? એક નહીં, જે તે સમયે અમે બતાવી હતી લગભગ 17 જેટલી કંઈક બેંકો હતી, 17 કે 18 જેટલી બેંકો હતી. તે તમામ બેંકોની અંદર થી આ લોન લેવામાં આવી છે. કેટલાક નામો પણ છે અમારી પાસે, એ નામોની પણ અમે ઉલ્લેખ કરીશું. એક છે કૃણાલ સોની, સંકેત શાહ, ધર્મેન્દ્ર રાય ટાટા, મલ્હાર શર્મા, વિપુલ ચૌહાણ, વિવેક શર્મા, દક્ષેશ અમીન, સંજય પાદરિયા, વિરલ પટેલ, માર્ગેશ જોશી, બીરેન અમીન, વિપુલ અમીન, હિરેન પટેલ. બીજું એક નામ પણ છે, પણ મિત્રો એ નામ અત્યારે અમે ગુપ્ત રાખીશું, કારણ કે એ બહુ ચોંકાવનારું નામ છે. એ જ્યારે નામ આવશે ત્યારે અનેક ખુલાસાઓ પણ થશે. પણ એ નામ કયું છે એ આવનાર સમાચારમાં અમે પ્રકાશિત તો કરીશું. પરંતુ કર્મચારીઓ અને પરિવારના નામે પણ લોન લેવામાં આવી છે. તો આ લોન કેવી રીતે, ક્યાં અને કોના ઇશારે કરવામાં આવી તેવા અનેક સવાલો છે. કર્મચારીઓ અને પરિવારના નામે લોન લેવાતી હોવાના પણ કેટલાક જે મેસેજ છે તે મળ્યા છે. વડોદરાની કોર્ટમાં સિવિલ, ક્રિમિનલ અને એનઆઈ એક્ટ મળીને કુલ 40 જેટલી ફરિયાદો સાંભળવા મળી છે. આટલા કેસ કેવી રીતે અને શા માટે થયા એના પણ કદાચ જો જવાબ આપી શકતા હો તો આપી શકો છો. ચિરાગ શાહ પર પણ ફરિયાદ થઈ છે, 138 ની પણ લગભગ ફરિયાદ થઈ છે. બીજી એક અન્ય ફરિયાદ પણ છે, લગભગ 2 જેટલી ફરિયાદો પણ છે એમની પાસે. છેતરપિંડી, વિશ્વાસઘાત, ચેક રિટર્ન સહિતની ફરિયાદો સાંભળવા મળી છે. 17 બેંક પાસે પારદર્શકતા છે તો સ્ટેટ બેંક ઓફ પટિયાલા એ 2018માં એફઆઈઆર કરી છે. જો 2018માં બેંક ઓફ પટિયાલાએ 18માં ફરિયાદ કરી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 2024માં ફ્રોડ ડિક્લેર કર્યા છે. એટલે કે મૃણાલિની શાહ અને ગિરિરાજ ડેવલપર્સના તમામ જે આ આયોજકો છે તેમને ફ્રોડ જાહેર કર્યા છે. બેંક ઓફ બરોડા રનોલી બ્રાન્ચમાં 2025માં પણ કમિશનર કચેરી ખાતે અરજી કરવામાં આવી છે. આવા અનેક જે સવાલો છે
એ અમે અત્યારે હાલ મૃણાલિની શાહ પાસે પૂછી રહ્યા છે, કારણ કે બંધ બારને અત્યારે આ આખી કોન્ફરન્સ યોજાઈ છે. જે તે સમયે વડોદરા વોઇસની ટીમે સમાચાર બનાવ્યા. બહાર મેઇન ગેટ થી લઈને A B C D અને છેલ્લો જે ડેવલપ નથી થયો, હજુ બાંધકામ ચાલુ છે, લિફ્ટ નથી થઈ, તે જગ્યાના સુધીના સમાચાર બનાવ્યા છે. તે સમય દરમિયાન અમે એક વસ્તુ તો ભૂલી જ ગયા હતા, બહાર છેક દુકાન સુધી પણ આવ્યા, પરંતુ ડ્રેનેજ લાઈન બતાવવાનું ભૂલી ગયા. કારણ કે જે તે સમયે અમે જોયું કે ડ્રેનેજ લાઈન પણ જે તે સમયે જે પાસ કરવામાં આવી એ પણ ઇલીગલ પાસ કરવામાં આવી, કારણ કે ત્યાંથી જે ડ્રેનેજ લાઈન પસાર થાય છે એ ડ્રેનેજ લાઈન જાય છે સીધી વરસાદી કાંસની અંદર. તો વરસાદી કાંસની અંદર ડ્રેનેજ લાઈન કેવી રીતે આપી? અનેક સવાલો વડોદરા મહાનગરપાલિકા પર ઉઠી રહ્યા છે, ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ પર ઉઠી રહ્યા છે, અને મસ્ત મોટું જે કૌભાંડ ગિરિરાજ ડેવલપર્સ દ્વારા કરવામાં આવ્યું છે તેના અમે અગાઉ સમાચાર બનાવ્યા હતા. આજે અમે જ્યારે અહીંયા તમામ પ્રકારની માહિતી લેવા માટે પહોંચ્યા ત્યારે અહીંયા કેટલીક સિલેક્ટેડ મીડિયાને બોલાવવામાં આવી. હવે બંધ બારણે સિલેક્ટેડ સવાલ કરવામાં આવે છે કે સિલેક્ટેડ જવાબ આપવામાં આવે છે, અન્ય સવાલો દબાવી દેવામાં આવે છે કે કેમ? એવા અનેક સવાલો છે તે હાલ વડોદરા બોયઝની ટીમને પણ ઉઠી રહ્યા છે અને સાથે બીજી અન્ય જે મીડિયા છે તેમને પણ ઉઠી રહ્યા છે. કદાચ હમણાં એક મેસેજ પણ અમને આવ્યો છે કે અંદર કંઈક હોબાળો પણ થઈ રહ્યો છે. શેનો હોબાળો છે અમને ખબર નથી, કારણ કે અમે અત્યારે બહાર ઉભા છે. પરંતુ મિત્રો, અમે અત્યારે સુબા ઇલાઇટ ફતેગંજ ખાતે ઉભા છે અને આ સુબા ઇલાઇટની અંદર કયા પ્રકારની અત્યારે હાલ કોન્ફરન્સ યોજાઈ રહી છે અને સાથે કેટલાક મૂંઝવણો એ પણ હતી કે આ ગિરિરાજ ડેવલપર્સના જે કેસ છે તે હિતેશ ગુપ્તા લડી રહ્યા છે, પરંતુ હિતેશ ગુપ્તા સાથે જ્યારે અમારી વાત થઈ ત્યારે હિતેશ ગુપ્તા કેસ નથી લડી રહ્યા અને નથી એમણે આ કોન્ફરન્સ અરેન્જ કરી. તો જે તે એડવોકેટ છે તેમણે પણ કેમ આ ધ્યાન ના દોર્યું? અમારી જાણકારી ખાતર જે જાણકારી છે ત્યાં સુધી એક એડવોકેટનું ગ્રુપ છે, જે એડવોકેટના ગ્રુપની અંદર એક એડવોકેટ દ્વારા તમામ લિંકને મૂકવામાં આવી છે. ત્યારબાદ ગઈકાલે રાત્રે 10:15 ની આસપાસ પત્રકાર પરિષદનો એક મેસેજ પહોંચે છે. એ મેસેજ પહોંચતાની સાથે જ તમામ જે હકીકતો છે તે બહાર લાવવા માટેના અમે પણ પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે જે તે સમયે અમે સમાચાર બનાવ્યા, અમને કંઈક અલગ માહિતી મળી છે, પુરાવા અલગ મળ્યા છે. અત્યારે કોન્ફરન્સ થઈ રહી છે, બંધ બારણે છે અને વડોદરા વોઇસને ઇન્વિટેશન નથી, બીજી અન્ય મીડિયાને પણ ઇન્વિટેશન નથી. અમે તો એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ કઈ મીડિયાને ઇન્વિટેશન આપવામાં આવ્યું છે. હવે જોવું એ રહ્યું કે મૃણાલિની શાહ, ચિરાગ શાહ અને મોનાક શાહ હોય તો તે ત્રણમાંથી કોઈ પણ કે એડવોકેટ અમને અમારા સમાચારના જો યોગ્ય જવાબ આપે તો અનેક ખુલાસાઓ અમે કરી શકીએ છીએ, અનેક સવાલો પૂછી શકીએ છીએ, અનેક સવાલોના જવાબ પણ મેળવી શકીએ છીએ, સાચા કે ખોટા જે પણ હોય. પણ જ્યારે અમે સમાચાર બનાવ્યા તો તે સમય દરમિયાન જે ખુલાસા આપવા જોઈએ તે અમને પણ આપવા જોઈએ. જો કે એ ખુલાસા અમને આપવામાં નથી આવ્યા. અમે અત્યારે રાહ પણ જોઈ રહ્યા છે કે કોઈ બહાર આવે અને અમને ઇન્ટરવ્યુ આપે, કે જેથી કરીને અમારી જે મૂંઝવણો છે તે પણ દૂર થાય અને જે સત્ય હકીકત છે તે બહાર આવે. પરંતુ સિલેક્ટેડ મીડિયા પાછળનું કારણ શું? અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે બહાર આવીને ગિરિરાજ ડેવલપર્સના મૃણાલિની શાહ, ચિરાગ શાહ અને મોનાક શાહ બહાર આવીને વડોદરા વોઇસ સાથે સંપર્ક કરે છે કે કેમ? 1 to 1 અમે કરવા તૈયાર છે, અમે સવાલો કરવા તૈયાર છે, તમે જવાબ આપવા તૈયાર છો, એટલા માટે તમે કદાચ અત્યારે હાલ કોન્ફરન્સ યોજી છે. તો પછી વડોદરા વોઇસને બાકાત રાખવાનું કારણ શું? જો મૃણાલી શાહ સમાચાર જોતા હો તો અમારી એક નમ્ર વિનંતી છે કે ભાઈ તમે પણ અમને આ જવાબ આપવા માટે બંધાયેલા છો, કારણ કે સમાચાર જે પ્રકાશિત કર્યો તો એ અમે કર્યો છે, તો અમને જવાબ કેમ નથી આપી રહ્યા? કયા કારણસર? હવે જોઈ રહ્યું કે મૃણાલિની શાહ બહાર આવીને અમને કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ. વડોદરાથી નિકોલસ સાથે વિશાલ ઠાકુર, વડોદરા વોઇસ.